મિત્રો હું તમારો મિત્ર પ્રકાશ કણજરિયા ચેનલમાં તમારું સ્વાગત કરું છું। જો અત્યાર સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ કરી દો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દો। તો અહીંયા આગળ આપણે શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આપણે શું છે કે ડે કેટલા છે 58માં પહોંચી ગઈએ છીએ। અહીંયા શું છે આપણે ઇમેજ આપેલી છે 4 ઇમેજ છે પરંતુ અહીંયા કેટલા વર્ડ શીખવાના છે 10 ઇંગ્લિશ વર્ડ શીખવાના છે। ઇમેજ દેખાડશે ઇમેજની સાથે સાથે તેનો અર્થ શું થાય છે તે પણ જોવાનું છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો સમય બગાડવાનો નથી આપણે। ચલો ફર્સ્ટ વન વર્ડ છે આપણી પાસે। આ ઇમેજ શું કહેવા માંગે છે એ જુઓ। તો શું છે મેગ્નિફિસન્ટ શું છે મેગ્નિફિસન્ટ શું છે શબ્દનો અર્થ શું છે મેગ્નિફિસન્ટ। ચલો અહીંયા આ જે ટપકું પડે છે કેવું છે એક અદ્ભુત છે કેમ કારણ કે આ શું છે વિદ્યાર્થી મિત્રો 3D લાગે છે। અચ્છા પછી તેની સાથે સાથે આ ઇમેજ શું દેખાડે છે વિદ્યાર્થી મિત્રો કે ઇમેજ શું દેખાડે છે કે એક સ્લો મોશનમાં છે એટલે કે શું અદ્ભુત નજારો છે આવો આપણને જોવા મળતો નથી। એટલે કે શું થાય છે ભવ્ય થાય છે। શું થાય છે ભવ્ય થાય શાનદાર થાય પછી બીજું કેવું થાય છે અદ્ભુત થાય। તો આ બધા શું છે એના ગુજરાતી શબ્દાર્થ છે। તો મેગ્નિફિસન્ટ શું છે મેગ્નિફિસન્ટ તો MEGNIFICENT મેગ્નિફિસન્ટ એટલે શું થાય ભવ્ય શાનદાર ને અદ્ભુત। ચલો બીજો વર્ડ છે। હવે જો આ છોકરી છે શું કરે છે ધ્યાન કરે છે। શું કરે છે ધ્યાન કરે છે ધ્યાન કરે છે તો ધ્યાનથી શું પ્રાપ્ત થાય છે હંમેશા શાંતિ પ્રાપ્ત થાય છે। તો હંમેશા વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવું જોઈએ મેડિટેશન કરવું જોઈએ। ચલો તો સેરેનિટી શું કહેવાય સેરેનિટી 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 એટલે શું થાય છે શાંતિ થાય। શું થાય છે શાંતિ બરાબર શાંતિપૂર્ણ માહોલ પણ થાય। તો શું કહે સેરેનિટી એટલે શું કહે SERENITY સેરેનિટી એટલે શું થાય છે શાંતિ શાંતિપૂર્ણ માહોલ પણ થઈ શકે છે। ચલો ત્રીજો વર્ડ કયો છે આપણી પાસે। હા હવે શું કરે છે આ રમો છે એ શું કરે છે કિસલાને શું કરે છે આશ્વાસન આપે છે એટલે કે તું બેટા ચિંતા ના કર તારા લગ્ન થઈ જશે। તો અહીં આગળ એમ્પેથી એમ્પેથી એટલે શું થાય એમ્પેથી એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો એમ્પેથી EMPATHY એમ્પેથી એટલે શું થાય સહાનુભૂતિ આપવી। શું છે સહાનુભૂતિ આપવી સહાનુભૂતિ આપવી બરાબર છે સહાનુભૂતિ આપવી એમ્પેથી। અને કેમ સહાનુભૂતિ કે કિસલો શું કરે છે રમલાને શું કરે છે સહાનુભૂતિ આપે છે બધું શાંતિ રાખ તારા લગ્ન થઈ જશે। તો એમ્પેથી એટલે શું થાય સહાનુભૂતિ આપવી। ચલો ચોથો વર્ડ કયો છે આપણી પાસે રિઝિલિયન્સ રિઝિલિયન્સનો મતલબ શું થાય કે જો આગળ આ જે ઝાડવું છે એ શું કાપી નાખ્યું છે તેમ છતાં ઝાડવામાંથી પણ શું ઉગ્યું છે ફૂલનું એક છોડ ઉગ્યો છે એટલે શું એ કઠિન પરિસ્થિતિ કહેવાય। શું કહેવાય કઠિન પરિસ્થિતિમાંથી ઉગ્યું છે બરાબર હા। તો એ શું છે એનું સંકટ સમયે શું કહેવાય છે સંકટો સામે ટકી રહેવાનું એમ રહેવાનું સંકટો સામે શું કરવાનું હંમેશા ટકી રહેવાનું વિદ્યાર્થી મિત્રો। તો એને શું કહેવાય રિઝિલિયન્સ કહેવાય। શું કહેવાય રિઝિલિયન્સ કહેવાય। તો RESILIENCE રિઝિલિયન્સ તો મતલબ છે સંકટો સામે શું કરવાનું છે ટકી રહેવાનું છે। ચલો આપણી પાછળ બીજો પાંચમો વર્ડ કયો છે એમ્બિશન્સ શું છે એમ્બિશન્સ એમ્બિશન્સ છે એટલે શું છે કે વિદ્યાર્થી મિત્રો જો આ કેટલો મહત્વાકાંક્ષી છે ગમે એટલા સંકટને શું કરે છે ટાળી દે શું કરે છે પોતાના ગોલ સુધી પહોંચે છે। તો એનું એમ્બિશન એટલે મહત્વાકાંક્ષી છે કે મારે કંઈક જીવનમાં કરવું છે। તો એમ્બિશન્સનો મતલબ શું થાય મહત્વાકાંક્ષી શું થાય મહત્વાકાંક્ષી તથા શું કહેવાય મોટા સપનાવાળો કહેવાય। શું કહેવાય મોટા સપનાવાળો। તો એમ્બિશન્સ એટલે કે AMBITIOUS એમ્બિશન્સ એટલે મહત્વાકાંક્ષી। ચલો બીજો મસ્ત વર્ડ આવ્યો શું છે ઓપ્ટિમિસ્ટિકનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો જો આ ટકો છે એ શું કરે છે કંઈક એને આશા છે કે ચલો મેં એવી કંઈક ટેકનોલોજી શોધી છે કે મારા હાથમાંથી શું કરે છે આ બલ્બ પ્રકાશિત થાય છે એટલે એને શું છે કે આશા છે કે હું આવી ટેકનોલોજી બનાવી આપું। તો આ વર્ડને શું કહેવાય ઇમેજના આધારે જોઈએ તો આશાવાદી હંમેશા શું જાય હંમેશા સારા વિચારવાળું શું કે સારા વિચારવાળું
એને શું કહેવાય? આશાવાદી, એટલે કે OPTIMISTIC, ઓપ્ટિમિસ્ટિક એટલે શું થાય કે સારા વિચારવાળું. ચલો 7મો વર્ડ છે કેરિઝમેટિક. કેરિઝમેટિક CHARISMATIC. કેરિઝમેટિકનો મતલબ શું થાય? આકર્ષક થાય. જો આ છોકરો શું છે? આકર્ષિત છે. શું કહેવાય? આકર્ષક થવું. શું છે? આકર્ષક લાગવું. કેરિઝમેટિક CHARISMATIC. કેરિઝમેટિકનો મતલબ શું થાય? આકર્ષિત લાગવું. ચલો ઇન્ટિગ્રિટી એટલે જો બંને છે એ શું છે? એકબીજાને ઇન્ટિગ્રિટી છે. ઇન્ટિગ્રિટીનો મતલબ શું થાય? ઈમાનદાર છે. એકબીજા પ્રત્યે કેવો છે? ફ્રેન્ડશિપ છે, મિત્રતા છે, પણ કેવી છે મિત્રતા? ઈમાનદારવાળી હોય છે. શું છે? ઈમાનદારી છે. શું છે? મિત્રતામાં ઈમાનદારી છે કે હું ખોટું નહીં બોલું, તું પણ ખોટું ના બોલ દે. એનો શું મતલબ છે? ઇન્ટિગ્રિટી. INTEGRITY. ઇન્ટિગ્રિટીનો મતલબ શું થાય? ઈમાનદારી. ઇન્ટિગ્રિટીનો મતલબ શું થાય? ઈમાનદારી. INTEGRITY. ઇન્ટિગ્રિટી. ચલો 9મો વર્ડ છે આપણી પાસે. 9મો વર્ડ કયો છે? રેવેરન્સ. એટલે શું જાય? જો આર્યો કોકને શું કરે છે? જુએ છે, પણ કેવી નજરે જુએ છે? થોડીક ગંભીર નજરે જુએ. શું કહે છે? ગંભીર નજરે જુએ છે અને આદર ભાવ આપે છે. એટલે આપણને જે બી પસંદી વ્યક્તિ ના હોય તેને આપણે ના છૂટકે પણ શું કરવો પડે? આદર ભાવ આપવો પડે. તો એને શું કહેવાય? રેવેરન્સ કહેવાય. શું કહેવાય? રેવેરન્સ. તો REVERENCE. રેવેરન્સ. REVERENCE. રેવેરન્સનો મતલબ શું થાય? કે ગૌરવ ભાવ. શું થાય છે? ગૌરવ ભાવ. બરાબર. ગંભીર માન કે આદર એટલે શું કહેવાય? ગંભીર માન કે આદર. ચાલો 10મો વર્ડ જોઈ લઈએ આપણે પાસે. 10મો વર્ડ શું છે? ગ્રેટિટ્યૂડ. બહુ મસ્ત વર્ડ છે ગ્રેટિટ્યૂડનો મતલબ શું થાય છે? કે આ પ્રાર્થના કરે છે. શું કરે છે? પ્રાર્થના કરે છે, હે ભગવાન કે તે મને સવારે ઉઠાડી. એટલે કે હંમેશા ધન્યવાદ કરે. શું કરે છે? ધન્યવાદ માને છે. હંમેશા જીવનમાં ધન્યવાદ માનવું છે જે પણ મળ્યું છે એના રિલેટેડ. ઓકે, કે આટલું આપ્યું છે, બહુ છે, ઇનફ છે મારા માટે, બીજું મારી મહેનતથી મળી જશે. તો હંમેશા માનો ધન્યવાદ માનવો. ઓકે, આભાર વ્યક્ત કરો. એને શું કહેવાય? ગ્રેટિટ્યૂડ. તો GRATITUDE. ગ્રેટિટ્યૂડનો મતલબ શું થાય? ધન્યવાદ માનવો અથવા આભાર વ્યક્ત કરવો. જો વિદ્યાર્થી મિત્રો તમે અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો. નીચે તમને અગાઉના ક્લાસ આપેલી છે, લિંક આપેલી છે, ત્યાં આગળ તમે જઈને જોઈ શકો છો. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.